કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા કાર્યકરો ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રચાર કાર્યમાં જોડાયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. શિવસેના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિવસેના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપના ઉમેદવારોના પ્રચારમાં લાગી જવા સૂચના આપી હતી અને કાર્યકરોને મતદારોની વચ્ચે જઈ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરી હતી. જય શ્રી રામ. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એની અંદર જે છે શિવસેનાની તો એક જ ભૂમિકા છે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય શ્રી એકનાથજી શિંદે સાહેબ અને અમારા રાષ્ટ્રીય સચિવ શ્રી અભિજીત અડસુલજી અને અલગ અલગ રાષ્ટ્રીય જે નેતા છે એમના સલાહ સૂચન મુજબ અમે ગુજરાતમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની લડવાની નક્કી નથી કર્યું. એટલા માટે કે હિન્દુત્વના વોટ ડિવાઈડ ના થાય એટલે અમે લોકો રાષ્ટ્રીય નેતૃત્વના સલાહ સૂચન મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મદદરૂપ થઈને એમને જીતાડવાની પૂર્ણ કોશિશ કરવાની તૈયારીમાં છે. જે રીતે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે ત્યારે શિવસૈનિકો ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ સાથે પ્રચારમાં લાગશે કે કેમ? હા, જ્યાં જ્યાં જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ હશે એમના સાથે સાથે અમારા શિવસેનાના પદાધિકારીઓ શિવસૈનિકો જાહેરમાં એમના પ્રચાર કરવા માટે ઉતરશે. પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.